નમસ્કાર, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વિશ્વ ટીબી દિવસને લઈને. વિશ્વ ટીબી દિવસ, ટીબીની આપણે વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં ટીબીને કારણે રોજ 16 જેટલા દર્દી જીવ ગુમાવતા હોય છે. ટીબીના દિવસની જ્યારે ઉજવણી થતી હોય તો શેના માટે થતી હોય કે ટીબી વિશે દરેક લોકો જાગૃત થાય. અત્યારના સમયમાં જ્યારેથી કોવિડ આવ્યો ત્યારથી ક્યાંક લોકો ઘરે એમ કહેવાય કે ડૉક્ટર બની જતા હોય છે અને પોતાની રીતે જ જે સારવાર લેતા હોય છે. પણ તેની સાથે એક બાબત એ પણ અત્યારે તો દરેક લોકોએ જોવી જોઈએ કે જ્યારે ટીબીની વાત થતી હોય તો ત્યારે એ આમ છે પેલો મોટો રોગ કહી શકાય, પણ તેને પણ અત્યારે તો એમ કે તેની સારવાર પણ અત્યારે ઘણી સારી એવી છે, તેનાથી પણ વ્યક્તિ બહાર આવી શકે છે. છેલ્લા 5 વર્ષમાં ટીબીની બીમારીમાં 34,384 જેટલા દર્દીઓના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. પ્લસ જોવા જઈએ તો ગુજરાતમાં ટીબીના રોજના 378 જેટલા નવા કેસ આવતા હોય તેવી બાબત પણ સામે આવે છે. ટીબીના સૌથી વધુ દર્દીમાં ગુજરાત અત્યારે 6ઠ્ઠા ક્રમે હોય તેવી પણ વિગતો સામે આવી છે. પ્લસ 30માંથી એક દર્દી સ્પાઇન ટીબીથી પણ અત્યારે તો પીડિત હોય છે તેવી બાબત સામે આવી છે. એમ કહેવાય ને કે ટીબી વિશે ઘણી બધી બાબતો સામે આવતી હોય છે, પણ આ ટીબી અત્યારે શું છે, કે આ ટીબીના લક્ષણો કયા કયા છે, પ્લસ કઈ કઈ જગ્યાએ અત્યારે તો આ ટીબી જોવા મળતો હોય છે. જે પ્રમાણે હમણાં આપણે જે જોયું કે ટીબી એ ફેફસા, મગજ, કરોડરજ્જુ જેવા ભાગોમાં અત્યારે તો ફેલાતો હોય છે. પણ આ તમામ બાબતો વિશે આપણે માહિતી મેળવીશું કે આ થાય છે શું, કેવી રીતે થાય છે, આ દિવસની ઉજવણી કેમ, પછી આનું સારવાર કેવી રીતે થતી હોય છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર નરેન્દ્ર રાવલ કે જેઓ ટીબી સ્પેશિયાલિસ્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજિસ્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નરેન્દ્રભાઈ, સૌથી પહેલાં શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. ગુજરાતમાં અત્યારે તો ટીબીની વાત થતી હોય તો ત્યારે ટીબી એ શું છે, સૌથી પહેલાં તો એ દરેક લોકોને જાણવું છે. કારણ કે એમ કહેવાય ને કે કોવિડ આવ્યો ત્યારથી લઈને આપણને ફીવર ખબર છે, પછી પેલું કહેવાય ને કે ના કફ શું છે એ પણ ખબર છે, શરદી, ઉધરસ, તમામ વિગતો અત્યારે આપણી જોડે જોવા મળતી હોય છે. પણ જ્યારે આપણે આજે ટીબી દિવસની વાત કરતા હોઈએ તો ત્યારે દરેક લોકોને એક જાગૃતિ આવવી બહુ જરૂરી છે. અને સૌથી પહેલો મારો સવાલ એ છે કે આ ટીબી એ છે શું? ટીબી નું ફૂલ ફોર્મ ટ્યુબરક્યુલોસિસ શબ્દ એવો થાય છે. આપણે ગુજરાતીમાં ક્ષય કહીએ છીએ. જેમ પૂનમના દિવસે ચંદ્ર બિલકુલ રાઉન્ડ હોય છે ને ધીરે ધીરે ઓછો થઈ જાય છે, એટલે ચંદ્રનો ક્ષય થાય છે, એટલે ટીબીને ક્ષય કહીએ છીએ. ટીબીને રાજ્ય રોગ કહેવામાં આવે. આખું રાજ્ય હોય અને ટીબી થાય તો વર્ષો પછી ટીબી થી આખું રાજ્ય મૃત્યુપ્રાય થઈ જાય છે એવું કહેવાય છે. આપણે COVID-19 વિશે બધા જ જાણીએ છીએ. એક સૂક્ષ્મ જંતુ વાયરસના હિસાબે COVID-19 થતો હતો. એ જ રીતે બેક્ટેરિયા, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામનું એક સૂક્ષ્મ જંતુ છે જેનાથી આ ટ્યુબરક્યુલોસિસ થાય છે. ટ્યુબરક્યુલોસિસ મોટા ભાગે ફેફસામાં થાય છે. એને પલ્મોનરી ટીબી અથવા ફેફસાનો ટીબી કહે છે. ફેફસા સિવાયના અવયવોનો ટીબી થાય છે. એને એક્સ્ટ્રા પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ, એટલે આપે જેમ કીધું કે કરોડરજ્જુનો ટીબી થાય, હાડકાનો ટીબી થાય, કંઠમારનો ટીબી થાય, આંતરડાનો ટીબી થાય, કિડનીનો ટીબી થાય, મગજનો ટીબી થાય, એમ દરેક અવયવોનો ટીબી થઈ શકે છે. ટ્યુબરક્યુલોસિસ શરીરમાં કોઈ પણ જગ્યાએ થાય તો એના પ્રાઇમરી લક્ષણો છે કે વ્યક્તિને જીર્ણ તાવ આવે. આપણે ગુજરાતીમાં હાડીઓ તાવ આવે છે. સાંજના ટાઈમે શરીરનો તાવ આવે, જીર્ણ તાવ આવે, દર્દીને બેચેની લાગે, ભૂખ ઓછી લાગે, વજન ઘટે. શરીરનો કોઈ પણ ટીબી હોય તો આટલા લક્ષણો હોવા જોઈએ. જીર્ણ તાવ હોવો જોઈએ, વજન ઘટવું જોઈએ અને ભૂખ ન લાગવી જોઈએ. આપણે જો ફેફસાના ટીબીની વાત કરીએ તો ટીબીના જંતુઓ શ્વાસ દ્વારા બી કુટુંબમાં અથવા ફેમિલીમાં અથવા મોહલ્લામાં અથવા સ્કૂલમાં અથવા જાહેર સ્થળોમાં કોઈને ટીબી થયો હોય, ટીબી ખૂબ જ ભયાનક ચેપી રોગ છે, તો આપણા શરીરમાં આવે છે ને મોટા ભાગે ફેફસામાં શ્વાસ દ્વારા જાય છે
ને ત્યાં જંતુઓ મલ્ટીપ્લાય થાય છે, 1,000 લાખો કરોડો થાય છે. મોટા ભાગે ફેફસાના જમણા ભાગની અંદર થાય છે. એ ટીબી ધીરે ધીરે છે ને ફેફસામાં થતો જાય, બીજા ફેફસાને પણ બગાડે છે. હવે ફેફસાનો જે ટીબી હોય તો એના લક્ષણોમાં શરૂઆતમાં સૂકી ખાંસી આવી, પછી કફ પડવો, કફ જાડો પડવો, છાતીમાં દુખાવો થવો, શ્વાસ થવો, આ બધા લક્ષણો છે. એટલે ટૂંકમાં ટીબી એક જંતુજન્ય રોગ છે. શરીરમાં કોઈ પણ જગ્યાએ થાય તો જીર્ણ તાવ આવે છે અને ભૂખ નથી લાગતી, વજન ઘટે છે. જ્યારે ફેફસાનો ટીબી થાય છે ત્યારે ખાંસી આવે છે, ગરફા પડે છે, કોઈક વખત લોહી પણ પડે છે. જે રીતે ટીબીના લક્ષણોને લઈને તો વાત કરવામાં આવી, પણ તેની સાથે એક બાબત અભિષેકભાઈ આપને પણ મારે પૂછવી છે. મેં જે રીતે કહ્યું ને કે ટીબી એ ફેફસા, મગજ અને કરોડરજ્જુમાં પણ ફેલાતો હોય છે, તેવી બાબત સામે આવતી હોય છે. એ કઈ રીતે અત્યારે ફેલાતો હોય છે? જરૂર. આપણે યજ્ઞભાઈ, જે રીતે નરેન્દ્ર સરે કીધું કે ટીબી એક રાજરોગ, એટલે 1882માં રોબર્ટ કોકે સૌથી પહેલા આ દિવસે 24 માર્ચના તારીખે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ઇન્વેન્ટ કર્યો હતો. એટલે એના યાદમાં વર્લ્ડ લેવલે 24 માર્ચે વર્લ્ડ ટીબી ડે આપણે એની અવેરનેસ માટે આપણે ઉજવીએ છીએ. હવે જે રીતે નરેન્દ્ર સરે કીધું એ પ્રમાણે કે જ્યારે ઇન્ડિયામાં બાળક ટીબી જન્મે એવું તરત જ પહેલો જ્યારે શ્વાસ લે ત્યારે એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામનો જંતુ એ પોતાના શ્વાસમાં લઈ જ લે, દરેક બાળક. અને એનો એ જંતુ જમણી બાજુના ફેફસામાં ઉપરની બાજુ જઈને ત્યાં આગળ એ અટકે, ત્યાં આગળ એનું એ સ્થાપન કરે અને ત્યાં આગળ એક કોમ્પ્લેક્સ બનાવે. અને એવું કહેવાય કે જ્યારે એ માણસથી મતલબ કે એ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ભારતનો એ ટીબી તે જંતુથી ઇન્ફેક્ટ થઈ ગયો, અને ઇન્ફેક્ટ થઈ ગયો એનો મતલબ એ નથી કે ટીબી ડિઝીઝ થઈ ગયો, એ બંને અલગ વસ્તુ છે. કે તમે તમારો જે પ્રશ્ન છે કે ટીબી જે સરે કીધું એ પ્રમાણે કે ફેફસાથી પ્રાઇમરી થાય, શ્વાસન તંત્રથી ફેલાય, પણ એવું કહેવામાં આવે કે ટીબી આપણા શરીરમાં જ્યાં જ્યાં બ્લડ સપ્લાય છે એ બધી જ જગ્યાએ ટીબી થઈ શકે. તો જ્યાં બ્લડ સપ્લાય નથી હોતો ત્યાં હોય છે વાળ અને નખ. જ્યાં બહુ જ મિનિમલ બ્લડ સપ્લાય હોય છે ત્યાં આગળ ટીબી લગભગ નોંધાયો નથી. એ સિવાય જ્યાં જેટલી પણ જગ્યાએ બ્લડ સપ્લાય હોય છે તે સૌથી મોસ્ટ કોમન છે ફેફસા પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. પણ જો એક્સ્ટ્રા પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ વાત કરીએ તો મગજ, આંતરડા, પેટ, સ્પાઇન, આપણા જે સ્નાયુઓ, મસલનો ટીબી, આપણો ઇનફર્ટિલિટી માટે જે જીનેટિક ટીબી, કિડનીનો ટીબી, આંતરડાનો ટીબી, એટલે તમે જ્યાં જ્યાં આપણો બ્લડ સપ્લાય હોય શરીરના દરેક અવયવો ટીબીના ઇન્ફેક્શનથી ઇન્ફેક્ટ થઈ શકે છે. મીન્સ કે જ્યાં બ્લડ સપ્લાય છે ત્યાં બધે જ ટીબી થઈ શકે છે. કે જ્યાં બ્લડ સપ્લાય થતો હોય છે ત્યાં અત્યારે તો ટીબી થતો હોય છે. પણ નરેન્દ્રભાઈ, એક બાબત એ પણ ખરી ને કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંક ટીબીને અત્યારે તો ડામવો થોડોક અઘરો પડી રહ્યો છે તેવું નથી લાગતું? કારણ કે ગુજરાતમાં ટીબીના રોજના 378 જેટલા નવા કેસ આવ્યા છે. ખબર છે કે ના, એટલે આ પ્રમાણે રાજરોગ પણ અત્યારે તો કહેવાય છે. તો શું એમ નથી લાગતું કે આના કેસ અત્યારે તો ઓછા કરવા માટે પણ યોગ્ય કાર્યવાહી કરવી એ બહુ જરૂરી અત્યારે તો જોવા મળી રહી છે? એટલે તમારો પ્રશ્ન ખરેખર આપણે સૌ લોકોએ ને ગવર્મેન્ટે પણ સમજવા જેવો છે. આ ટ્યુબરક્યુલોસિસ મોટા ભાગ જે ટીબી અથવા ક્ષય કહીએ છે ને એ ગરીબ લોકોમાં વધારે થાય છે, જ્યાં એર એન્ટ્રી ઓછી છે, જ્યાં ઓછી જગ્યામાં વધારે લોકો રહે છે, જ્યાં સૂર્યપ્રકાશ આવતો નથી, ત્યાં જંતુઓ ઉધરસમાંથી અથવા એક દર્દીના ઉધરસ અથવા શ્વાસમાંથી જે જંતુ બહાર નીકળે છે એ ત્યાં દિવસો સુધી, જેમ વાયરસ આપણે કોવિડના જંતુઓ પડ્યા રહેતા હતા એમાં જંતુ પડ્યા રહે છે. હવે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય એટલે પ્રોપર ન્યુટ્રિશન ના લે, પ્રોટીન ના લે, સમયસર ખોરાક ના લે, એક્સરસાઇઝ ના કરો તો એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. જેના હિસાબે આ પડી રહેલા જંતુઓ છે ફેફસામાં જાય છે અને રોગ પેદા કરે છે. ને કોઈક વખત તો આ જંતુઓ વર્ષો સુધી છે ને ફેફસામાં પડી જ રહ્યા હોય છે જીવતા. જ્યારે તમારો બોડી રેઝિસ્ટન્ટ પાવર ઓછો થાય ત્યારે એ રોગ પેદા કરે છે. એટલે ભારતની અંદર વધુમાં વધુ દર્દીઓ ગુજરાતમાં છે ને ગુજરાતમાં વધુ દર્દીઓ છે ને કે આપણા અમદાવાદમાં છે. એનું કારણ કે જે નદી પેલી બાજુનો જે
જે રેલવે સ્ટેશનની પેલી બાજુનો જે એરિયા છે, પહેલા ત્યાં પુષ્કર મિલો હતી. હજુ આજના દિવસમાં ત્યાં રાત્રે નીકળો તો એટલું બધું ધુમ્મસ જેવું વાતાવરણ હોય છે. પ્યોર હવા, ચોખ્ખી હવા નથી, તંદુરસ્ત ખોરાક નથી, અને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી છે. એના હિસાબે તમે જેમ કીધું કે અત્યારે ગુજરાતમાં કેસ વધી રહ્યા છે. ગુજરાત અત્યારે હાલ તો સૌથી વધુ દર્દીઓમાં 6ઠ્ઠા ક્રમે પણ જોવા મળી રહ્યું છે. જેમાં દર્દીઓના મૃત્યુ થયા છે તેમાં 4થા ક્રમાંકે પણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. તો શું લાગી રહ્યું છે કે ના અત્યારે હાલ તો તેને રોકી શકાશે, રોકી શકાય ખરી? ના, એટલે છે ને કે એક તો છે ને ગુજરાતમાં લગભગ 200 ઉપરાંત પલ્મોનોલોજીસ્ટ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, અને દરેક મોટી હોસ્પિટલમાં, મેડિકલ કોલેજ છે ત્યાં ગવર્મેન્ટમાં ચેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા ટીબી ડિપાર્ટમેન્ટ છે. અને સારી વાત એ છે કે ગવર્મેન્ટ ટીબીની દવા નિઃશુલ્ક 6 મહિના 9 મહિના સુધી આપે છે. આપણે ફરીથી અભિષેક સાથે ચર્ચા કરીશું કે ટીબીમાં છે ને રૂટીન ટીબી છે, બીજું મલ્ટિપલ MDR ટીબી છે, XDR ટીબી છે, ટોટલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી છે. એટલે હવે અમારા પલ્મોનોલોજીસ્ટ નું એવું કહેવાય છે કે રૂટીન જે ટીબી થાય છે એના કરતા MDR ટીબી, XDR ટીબી માર્કેટમાં વધારે છે, જેના હિસાબે આ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ગવર્મેન્ટ સાદા ટીબીની દવા, MDR ટીબીની દવા, XDR ટીબીની દવા દર્દીઓને મફત આપે છે. પણ મેં કીધું કે દર્દીઓની અંદર આરસના હિસાબે, પ્રોપર એજ્યુકેશનના હિસાબે મગજમાં નથી બેસતું, એટલે ડોક્ટરોના પ્રયત્ન કરવા છતાં, ગવર્મેન્ટના પ્રયત્નો કરવા છતાં આ રોગની અંદર વધારો થઈ રહ્યો છે. અભિષેકભાઈ, ખબર છે કે ના આટલા બધા દર્દીઓ નોંધાય છે, મૃત્યુનો આંકડો પણ અત્યારે તો આટલો મોટો છે, પણ અભિષેકભાઈ એક બાબત મારે પૂછવી છે કે આ મોર્ટાલિટી રેટ વધે છે કેમ? એવું તો શું થતું હોય છે ટીબીમાં કે જ્યાં દર્દીઓ મોતને ભેટતા હોય છે? જરૂરથી યજ્ઞભાઈ, જે રીતે નરેન્દ્ર સરે કીધું પ્રમાણે જરૂરથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગર છે તો એ છે ટ્રીટમેન્ટ નહીં લેવાની. જે ટીબી એક એવો રોગ છે કે જો તમે એનું સમયસર નિદાન કરી લો અને જો એ ટ્રીટમેન્ટ ડોક્ટરના કહેવા પ્રમાણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ રેજિમેન્ટ છે અને સૌથી વધારે સારીમાં સારી ઇફેક્ટિવ, અને એ આખી જ ટ્રીટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ સિટીમાં, પેરીફરીમાં દરેક દર્દીને નિદાનથી લઈને ટ્રીટમેન્ટ સુધી બધું જ ફ્રી થાય એની એમણે યોજના કરેલી છે. તો ક્યાં આગળ ચૂક થાય છે કે નિદાન થવામાં તકલીફ પડે, દર્દીઓ જે નરેન્દ્ર સરે કીધું પ્રમાણે કે ખાંસી આવતી હોય 2 વીકથી વધારે, વજન ઘટતું હોય, જીવો સાંજે તાવ આવતો હોય, કફમાં લોહી પડતું હોય, આ બધા સિમ્ટમને ઇગ્નોર કરે. અને ટીબી કેવો બેસિલાઈ છે કે સ્લોલી ગ્રોઈંગ બેસિલાઈ છે. માઇક્રોબેક્ટેરિયા જે છે એ જેમ કે સ્વાઇન ફ્લુ વાયરસ છે, કોવિડ વાયરસ હતો, તો એ અગર તમે ટ્રીટ ના કરો અને સરખું ના કરો તો રેપિડલી ગ્રોઈંગ હોય અને 10-12 દિવસમાં માણસનું મૃત્યુ કરી શકે. એટલે સિમ્ટમ બહુ જ જલ્દી લાવી દે, બ્રેથલેસનેસ લાવી દે, ઓક્સિજન ડાઉન કરી દે. ત્યારે ટીબી છે એ બહુ જ સ્લોલી ગ્રોઈંગ બેક્ટેરિયા છે. એ બોડીમાં ધીમે ધીમે આખું એ બધા ઓર્ગન બગાડે અને પછી ધીમે બગાડે. મીન્સ કે માણસ જોડે સમય હોય 1, 2, 3 મહિના, 4 મહિના સુધી માણસ જીવી શકે, પણ ધીમે જ્યાં સુધી નિદાન ના થાય ત્યારે એટલો બધો એ વધી ગયો હોય, શરીરના બધા જ ઓર્ગનો પહોંચી ગયો હોય અને પછી બધા ઓર્ગન ફેલ કરી નાખે અને પછી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય તો એ માણસ જોડે શરીરમાં બેસેલા એટલા બધા ફરી ગયા હોય, એટલા બધા પહોંચી ગયા હોય કે એ પછી એને દવા પણ આપી, એની અસર થતા અમુક સમય જોઈએ, સમય આપણને મળી નહીં અને એના કારણે તો એ છે કે કરોડરજ્જુમાં જો ટીબી થતો હોય તો પછી લખવાની પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય, પેરાલિસિસ પણ થતા હોય, હાથ પગ કામ કરવાનું બંધ કરી દેતા હોય, એ પ્રકારની પણ પરિસ્થિતિ થતી હોય છે. જરૂર થઈ શકે. એમાં શું થાય કે ટ્યુબરક્યુલોસિસ છે એ આપણા ઓર્ગન, બોન જ્યાં પણ થાય એ જો ટ્રીટ ના થાય, નિદાન ના થાય, ટ્રીટ ન થાય તો એ આપણા બ્લડમાં રહેલા પોષણ તત્વોથી લઈને બોનને પણ ખાઈ જાય, તોડી નાખે. એ આપણા મસલ પણ ખાઈ જાય, આપણા સ્નાયુઓ, ટીસ્યુ બધા નેક્રોસિસ કરી નાખે. તો જ્યાં આપણું જે કરોડરજ્જુ હોય, સ્પાઇન હોય, ત્યાંથી આપણું સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ આપણું જે પાર્ટ થતા હોય એમાં બહુ જ બધા આપણા અંદર તાતણા હોય જતા હોય, તો એને પણ જો નુકસાન કરે, એને કારણે એ સોજો કરીને એના પર દબાણ લાવે, તો જે રીતે આપણે એક્સિડન્ટમાં દબાણથી માણસને આપણું બેભાન થઈ જાય, માણસ અને લપવો લાગી જાય, એ સેમ વસ્તુ ત્યાં આગળ એને નુકસાન કરી લીધું હોય એ કરોડરજ્જુની આજુબાજુ અને એના કારણે એ સોજો આવે ત્યાં આગળ અને એ જ્ઞાનતંતુઓ જો દબાય
તો દબાણને કારણે પેરાલિસિસ અને પરેસિસ અને ટર્મિનલ આપણે શું કહેવાય કે લોંગ ટાઈમ નોન રિવર્સિબલ પેરાલિસિસ નો એટેક એનાથી આવી શકે છે. એના એટલા જ માટે કોઈ પણ જે હોય ટીબી નું ઇન્ફેક્શન શરીરમાં ત્યાં પણ થયું હોય આમાં પણ એટલે એવું એક્ઝેક્ટલી ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ થર્ડ સ્ટેજ એવું ના કહી શકાય. ટીબી નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે જેટલું નિદાન કરો, જો જલ્દી નિદાન થઈ જાય તો ફટાફટ એના બેસિલર ટીબી ટ્રીટમેન્ટથી મરી જાય અને જે આગળ વધતું નુકસાન અટકી જાય. એટલે અધરવાઇઝ સ્ટેજ 1 સ્ટેજ 2 એવું નથી હોતું. પણ જે નરેન્દ્ર સરે કીધું કેવું કે ડ્રગ સેન્સિટિવ ટીબી મીન્સ કે જેમાં બધી જ ડ્રગ આપણી જે પ્રાઇમરી ડ્રગ જે હોય છે 4 ડ્રગ એના પર સેન્સિટિવ હોય, બધી ડ્રગ અસર કરતી હોય તો સાદો ટીબી કહેવાય. અને જે અત્યારે જે તમે જે કીધું પહેલા અમને પૂછ્યો કેમ મોર્ટાલિટી વધી રહી છે, તો જે રીતે ટીબીના દર્દીઓ ટ્રીટમેન્ટ પૂરી ના કરે અને નિદાન લેટ કરે અને જે ટ્રીટમેન્ટ વારે ઘડી ડિફોલ્ટ કરે એના કારણે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીનું પ્રમાણ ડે બાય ડે વધી રહ્યું છે. ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી એટલે મેઇન આપણી જે 4 દવાઓ છે ટીબીની એમાંથી કોઈ એક કે મલ્ટિપલ અથવા તો બધી જ દવા એના પર અસર ના કરતી હોય, સેન્સિટિવ ન હોય. એટલે સિંગલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ ઓર એક્સડીઆર ટીબી એના ઇન્ફેક્શનના પ્રમાણ ખૂબ જ વધી રહ્યા છે. એટલે એવું પણ જાણવામાં આવ્યું છે કે કોઈ માણસે પહેલી જ વખત ટીબી થાય અને એ ઇન્ફેક્શન ટીબીનું કોઈ એવા એક્સડીઆર ટીબી વાળા પેશન્ટનું થયું છે દર્દીમાં. આપણે આજુબાજુ ખૂબ જ ફરતા લોકો હોય છે, આપણે ટ્રેનમાં સાથે ફરીએ, આપણે બસમાં સાથે ફરીએ, થિયેટરમાં ક્લોઝ સેક્શનમાં જ્યારે આપણે જોડે આપણે મૂવી જોઈએ તો આપણી બાજુમાં જે ખાંસી ખાતો માણસ એને ટીબી હોઈ શકે છે, આપણને ખબર નથી હોતું. તો કોઈનું પણ ઇન્ફેક્શન આપણને લાગી શકે છે. જો એ ઇન્ફેક્શન એક્સડીઆર ટીબી વાળું હોય, એમડીઆર ટીબી નું લાગી ગયું તો એ ઇન્ફેક્શન ને જલ્દી ડિટેક્ટ કરવું કે ભાઈ આ ટીબી સૌથી પહેલા આ ટીબી કેવો છે, સાદો છે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી છે, એ પણ અર્લી ડિટેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે. જો ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી હોય અને ટ્રીટમેન્ટ આપણે સાદી દવાની આપણે કરીએ, મીન્સ કે જે ડ્રગ અસર નથી કરતી, 2 મહિના દવા લો, માણસ થોડુંક રિસ્પોન્સ આવે, 2 મહિના પછી પાછું એને એ રોગનો અંદર બેક્ટેરિયા વધવાના છે, જેના સિમ્ટમ વધે અને ફરી પાછું એને નુકસાન થાય અને પછી ડિટેક્ટ થાય કે અને એને કારણે આ જે સ્પ્રેડ વધી રહ્યો છે અને મોર્ટાલિટી મીન્સ કે મૃત્યુ આપણું વધી રહ્યું છે ટીબીને કારણે. સારવાર કેવી જરૂરી? એક તો પહેલામાં પહેલું જે આપણી સાથે ડિસ્કસ કરીએ છીએ કે આ રોગનું નિદાન કરવું જરૂરી છે અને નિદાન એટલું ઈઝી છે. એક સાદો એક્સરે જોઈએ છે, એક સાદો બ્લડનો રિપોર્ટ અને 3 ગરફાના રિપોર્ટ જોઈએ છે. જો ગરફાના રિપોર્ટમાં જંતુ આવી જાય અને એક્સરેમાં ડાઘો દેખાય તો સારવાર મેં કીધું ને એમાં 4 જ ગોળી, રિફામ્પિસિન, આઇસોનેક્સ, પાયરાઝિનેમ અને ઇથામ્બ્યુટોલ નામની 4 દવાઓ દર્દીના વજન પ્રમાણે અમે શરૂઆતના 2 મહિનાની અંદર 4 દવાઓ આપીએ છીએ. રોગ ઓછો હોય તો 3 દવાઓ બીજા 4 થી 6 મહિના આપીએ છીએ. પણ ટીબી ની અંદર એક છે ને ફોલ્સ દર્દીને એવો વિચાર આવે કે મેં તો 2 મહિના દવા લીધી છે અને મને ટીબી મટી ગયો છે. એટલે ઘણા બધા દર્દીઓને આવી ફોલ્સ બિલીફ ના હિસાબે દવાઓ છોડી દેતા હોય છે. સામાન્ય ટીબી ની અંદર દવાઓ મિનિમમ 6 મહિના લેવી છે. તમે જેમ કીધું કે મગજનો ટીબી છે, મેનિન્જાઇટિસ છે, સ્પાઇનનો ટ્યુબરક્યુલોસિસ છે, સ્પ્લીન લીવરનો આંતરડાનો છે, જનનેન્દ્રિયનો એટલે બહેનોના ગર્ભાશયનો ટીબી છે, ચામડીનો ટીબી છે. આમાં થોડી દવા વધુ પણ આપીએ છીએ. એ ડોક્ટરે એમના અનુભવ પ્રમાણે આ દવા આપે છે. અને જેમ અભિષેકે કીધું કે અમે લોકો અમારી પાસે દર્દી 3 મહિના દવા લઈને આવે ને છતાં પણ વજન ના વધે, છતાં પણ ખાંસી ના માટે, તો અમે એવું માનીએ છીએ કે આ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ છે. કાં તો રિફામ્પિસિન થી કાં તો આઇસોનેક્સ થી આ દવા રેઝિસ્ટ થાય છે. એટલે અમે લોકોનું દર્દીનું છે ને આગળ સ્પુટમ કલ્ચર કરાવીએ છીએ, કયા જંતુઓ છે ને કઈ એકેટીથી દવાથી મરે છે એ શોધીને દવા આપીએ છીએ. તો દર્દીઓ 90% 100% આરામ થાય છે. પણ એમડીઆર અથવા એક્સડીઆર ટ્યુબરક્યુલોસિસ હોય તો દર્દીએ લગભગ 18 મહિના સુધી દવા લેવી પડે છે. એટલે આ ટીબીની જે દવાની છે ને ડ્યુરેશન ખૂબ જ લાંબી છે. એટલે ઘણી વખત દર્દીઓ કંટાળી જાય છે. એક બાબત એ પણ મારે તમને પૂછવી છે. અમુક બાળકોમાં ટીબીની ગાંઠ હોય છે, એ કેવી રીતે મટે છે? હા, એટલે તમારો આ પ્રશ્ન બરોબર છે. ગળાની અંદર છે ને નાની છે ને લિમ્ફ નોડ હોય છે. એની અંદર ટીબીના જંતુ ફેફસામાં જવાની જગ્યાએ કુદરતે એને ટોન્સિલ થી ગળામાં પકડી પાડે છે ને
કંઠમાર શબ્દ છે. બહેનો જેમ પેલી ગોળ ગોળ સોનાના દાણાની કંઠી પહેરે છે ને એને કંઠમાર કહીએ છે, એમાં આ ટ્યુબરક્યુલોસિસ લિમ્ફેડિનોપથી એમ 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 કંઠમાર કહે છે. એમાં કોઈક વખતે મોટી થઈ જાય છે, પાકી જાય છે, એમાંથી પરુ નીકળે છે. એટલે કંઠમાર તમે કીધું ને, એ ફેફસા સિવાયનો ટીબી નો રોગ છે. અમે દવાથી એને મટાડવા પ્રયત્ન કરીએ છીએ, પણ ના મટે તો એનું ઓપરેશન કરીને એ ગાંઠની બાયોપ્સી અથવા એફએનએસી કરાવીએ છીએ, બાયોપ્સી કરાવીએ છીએ અથવા ગાંઠને કાઢી લઈએ છીએ. એટલે ફેફસાનો ટીબી હોય અથવા ફેફસા સિવાયના કોઈ પણ અવયવનો ટીબી હોય, ફેફસાના પડની અંદર જે પાણી ભરાય છે, પ્લુરલ ઇફ્યુઝન કહીએ છીએ, એ ફેફસાના બહારનો ટીબી છે. એટલે બધાની અંદર દવાઓ તો અમારે સેમ, શરૂઆતમાં 4 દવાઓ, 2 મહિના પછી 4 મહિના 3 દવાઓ આપવાની છે. સાદો ટીબી છે, એમડીઆર ટીબી છે, એક્સડીઆર ટીબી છે, ડાયગ્નોસિસ કરાવવાનું છે. અને જરૂર પડે તો મગજના ડોક્ટરની, મગજનો ટીબી હોય તો હાડકાના ડોક્ટરની અથવા ચામડીના ડોક્ટરની અથવા સર્જનની સલાહ લઈને અમે આ ટીબીને 100% નાથવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અભિષેકભાઈ, જે પેલી બાળકોની મેં વાત કરી અને ક્યાંક મોર્ટાલિટી રેટ વધી રહ્યો છે, તો એ મોર્ટાલિટી રેટ એ અમુક સ્પેસિફિક એજ ગ્રુપ માટે હોય છે કે ભાઈ છે દરેક એજને આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ભોગવવી પડતી હોય છે? હા જી અજ્ઞાભાઈ, જો એક સિમ્પલ કહી શકાય કે જો મોર્ટાલિટી ક્યાં આગળ સૌથી વધારે હોય તો જ્યાં ઇમ્યુનિટી સૌથી ઓછી હોય જે માણસની એની અંદર. તો ઇમ્યુનિટી કોની ઓછી હોય? તો જે લોકોને કેન્સર હોય, જે લોકો સ્ટીરોઇડ લેતા હોય, જે લોકો બહુ જ ઓબેસ છે, જે લોકો ટર્મિનલ ઇલનેસ થી કોઈ પીડાઈ રહ્યા છે, એમને અગર ટીબી થાય છે, એક્સપીઆર ટીબી થાય છે, એમડીઆર ટીબી થાય છે, તો એમાં મોર્ટાલિટી સૌથી વધારે હોય છે. બાળકોમાં એસપેક્ટ વધારે મોર્ટાલિટી હોય એવું નથી. બાળકોમાં ટીબી થવા ચાન્સીસ હોઈ શકે છે, પણ જો અર્લી ડિટેક્ટ થઈ જાય અને ટ્રીટમેન્ટ એની જો સ્ટાર્ટ થઈ જાય. હા, સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ટીબી એવું નથી કે સ્વાઇન ફ્લુ કે સિવિયર પેલું કોવિડ જેવો કે ટીબી થઈ ગયો એટલે ગયા, એવું નથી. ટીબી થયો, પ્રોપરલી તમે નિદાન થઈ ગયું અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ, અને એને જો તમે એ ટ્રીટમેન્ટ એ માણસે જેટલું ડ્યુરેશન છે એક્સેપ્ટેડ, એટલું ડ્યુરેશન એક્સપેક્ટેડ છે, એ ડોક્ટરની સલાહ પ્રમાણે કન્ટિન્યુઅસલી જો પૂરી કરે છે તો 100% એ ટ્રીટેબલ ડિઝીઝ છે, ક્યોરેબલ ડિઝીઝ છે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે જલ્દી ડિટેક્ટ થવું જોઈએ અને એની જરૂર પ્રમાણે, વજન પ્રમાણે, એના પૂરતા ડોઝમાં પૂરતા ટાઈમ સુધી અગર ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ થાય તો ડેફિનેટલી ટ્રીટમેન્ટ જો ટીબી ટ્યુબરક્યુલોસિસ છે ક્યોરેબલ છે. અને બેઝિકલી બીજું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ જે છે, એક છે નિક્ષય પોષણ યોજના અને નિક્ષય મિત્ર ઇનિશિયેટિવ. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે છે એ ફ્રી ટ્રીટમેન્ટ તો કરે જ છે, પણ એની જોડે જોડે જે પોષણ પણ, હાઈ પ્રોટીન ડાયટ પણ થવો જવો જોઈએ. તો એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ ટીબીને નાથવા માટે નિક્ષય પોષણ યોજના અંતર્ગત 500 રૂપિયા પર મંથ આ ટીબી ઇન્ફેક્ટેડ દર્દીઓને 500 રૂપિયા આપી રહ્યા છે, જેથી કરીને પોતાનું પોષણ કરી શકે. અને નિક્ષય મિત્ર ઇનિશિયેટિવમાં કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ને કોઈ પણ સંસ્થાને એમાં સંકળાવવા માટે કહે છે કે તમે આવા ટીબી દર્દીઓને પોષણ માટે જો તમે કંઈક આપવા માંગતા હો તો એ દર્દી ડોક્ટર, ગવર્મેન્ટ તમે એ ટીબી દર્દીઓ સુધી પહોંચાડી શકો છો. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તો ત્યાંથી બનતા ખૂબ જ પ્રયત્નો કરી જ રહ્યા છે. ખાલી જરૂર છે કે અવેરનેસ લાવવાની છે, અને જ્યારે ટીબી નિદાન થાય એની ડોક્ટરને કીધા વગર એ ટીબી દવા બંધ અગર દર્દીઓ ન કરે તો ડેફિનેટલી ટીબી ઇઝ ક્યોરેબલ, ટીબી ઇઝ પ્રિવેન્ટેબલ 100%. આ એવું હોય છે કે એકવાર થઈ ગયો પછી ચાલો યોગ્ય સારવાર થઈ ગઈ, ફરી એકવાર થાય, આવું કઈ પોસિબિલિટી ખરી? કેમ જેમ આપણે કોવિડમાં સાંભળ્યું હતું ને કે એકવાર તમે તરત તો સરખા થઈ ગયા પછી પાછો થાય, એવી રીતનું કોઈ હોય છે શક્યતા એમાં? હા, એટલે તમારો પ્રશ્ન મને લાગે તમે ડોક્ટરોના પણ ડોક્ટર છો એવું મને લાગી રહ્યું છે. બાળકોમાં જે ટીબી થાય છે ને, એ પ્રાઇમરી ટ્યુબરક્યુલોસિસ કહેવામાં આવે છે. એ જો એની કુદરતી એનો બોડી રેઝિસ્ટન્ટ પાવર હોય તો પ્રાઇમરી ટ્યુબરક્યુલોસિસ મટી જાય છે. પણ જો ના મટે તો સેકન્ડરી ટ્યુબરક્યુલોસિસ એ કહેવામાં આવે છે. એટલે જંતુ ભવિષ્યમાં ગમે ત્યારે પુખ્ત વયના વ્યક્તિને ટીબી કરી શકે છે. અને એક વખત જો ટીબીની દવા 6 મહિના કરી હોય, એક્સરે સારો હોય, ગર્ભામાં ટીબી ના હોય, બ્લડ રિપોર્ટ સારા હોય તો અમે એને ક્યોર ટીબી એવું કહીએ છીએ. પણ 100 અમારી પાસે ટીબીના જો 100 પેશન્ટો હોય એમાંથી 5 પેશન્ટોને એવું હોય છે કે રિકરન્ટ ફરીથી થાય છે. એમાં જેમ અભિષેક ડોક્ટરે કીધું એમ પ્રમાણે બહુ જાડા પેશન્ટો છે, જેમને ડાયાબિટીસ છે, જેમને કેન્સરની દવાઓ ચાલે છે, જેમને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરે છે,
એવા ઘણા બધી કન્ડિશનો કોમોર્બિડ કન્ડિશન કહીએ છીએ, COPD ના પેશન્ટો છે. આવા બધા પેશન્ટોને રિકરન્ટ ટીબી અથવા તો જૂના ટીબી નો ઉઠલો મારે અથવા બહારથી બીજા જંતુઓ આવ્યા હોય અને ટીબી કરી શકે છે. એટલે તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. અને મારે એક જ કહેવું છે કે ફેફસાના 100 રોગો છે કે જેની અંદર દર્દીને ખાંસી આવે છે, કફ આવે છે અને તાવ પડે છે. એટલે દર્દીએ ઘરગથ્થુ દવા સિવાય, મેડિકલ સ્ટોરમાંથી દવા લાવવા સિવાય, જો 5-10 દિવસમાં ખાંસી ઓછી ના થાય તો ફેમિલી ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ફિઝિશિયન અથવા પલ્મોનોલોજીસ્ટને બતાવીને એની જો યોગ્ય સારવાર કરવામાં આવે તો આ ટીબીને 100% નાથી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, PM સાહેબનું જે સપન છે કે ટીબીને 35 સુધી નાથવો છે, તો આપણે બધા પ્રયત્ન કરીશું તો 100% ટીબી ક્યોર થઈ જશે એવું અમને લાગી રહ્યું છે. લાસ્ટ એન્ડ ફાઇનલ 10 સેકન્ડમાં એક મેસેજ દરેક લોકો માટે. મેસેજ નો એ છે કે તમને જ્યારે ખાંસી, તાવ અથવા ઉધરસ આવે તો ઘરગથ્થુ દવા લેવા સિવાય તમારા નજીકના ટ્રસ્ટેબલ ડોક્ટરને મળો અને રોગનું નિદાન કરીને દવા લેવાથી ટીબી, ટ્યુબરક્યુલોસિસ 100% કંટ્રોલમાં આવી શકે છે અને મટી શકે છે. ભાઈ આપના તરફથી એક મેસેજ. જરૂરથી માસ્ક ક્લોઝ સ્પેસની અંદર હજી પણ જરૂરી છે, અને ટીબી દવા નિદાન અગર ટાઈમ પર થાય તો ટ્રીટમેન્ટ અગર જરૂરથી પૂરેપૂરી લેવામાં આવે ડોક્ટરના સુપરવિઝનના અંડરમાં તો ટીબી ડેફિનેટલી 100% ક્યોરેબલ છે. મીન્સ ટીબી થી ડરવાની કોઈ જરૂર નથી. ટીબી બસ જાણવા જરૂરી છે. મારે રહી ગઈ પૂછવાની જે બાળકો વાળી જે આપણે વાત કરી કે બાળકોને જે પેલી ગાંઠ થતી હોય છે, મેં નરેન્દ્રભાઈને મેં જે પ્રશ્ન મેં પૂછ્યો, બાળકો જો અત્યારે ક્યોર થઈ જતા હોય તો પછી પાછા આ પ્રકારની સિચ્યુએશન ના થાય એના માટે પણ શું કરવું જોઈએ? એના માટે સિમ્પલ આપણે નોર્મલ હેલ્ધી લાઈફસ્ટાઈલ કન્ટિન્યુ કરવાની છે, અને પૂરતું પ્રોટીનનું પોષણ અગર બાળકને કન્ટિન્યુ મળતું રહે તો એને પાછા ફરીથી ટીબી થવાના ચાન્સીસ મિનિમમ છે. હા, એટલું જરૂર છે કે જે રીતે નરેન્દ્ર સરે કીધું કે જેને એકવાર માણસને ટીબી થયેલો છે એના શરીરની અંદર બેસિલાઈ, ટીબીના જે ડોમિનન્ટ બેસિલાઈ જે છે એ થોડાક જ્યાં ટીબી પોઝિશન નથી થયો એના કરતાં થોડાક વધારે હોઈ શકે છે. તો ફરીથી એ માણસનું શરીર જ્યારે સ્ટ્રેસમાં આવે, ઇમ્યુનિટી સપ્રેસ થઈને અથવા એવા કોઈ કન્ડિશનમાં આવે અને ત્યારે એ રિએક્ટિવેશન થવાના ચાન્સીસ થોડા જેને કોઈ જે ટીબી નથી થયો એના કરતાં થોડાક વધારે હોય એવું કહી શકાય. આપ કઈ કહેતા હતા? જી, માસ્ક પહેરવો જરૂરી છે ક્લોઝ સ્પેસની અંદર, અને ટીબી નું નિદાન જલ્દી કરવું અને ટીબી ટ્રીટમેન્ટ ડોક્ટરની સુપરવિઝનમાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ લેશો તો ટીબી 100% ઇઝ ક્યોરેબલ એન્ડ ટ્રીટેબલ. જોડાયા બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટીબી દિવસ નિમિત્તે જે પ્રમાણે બંને ડૉક્ટર્સ દ્વારા બહુ સારી એવી વિગતો આપવામાં આવી. કોઈ ચિંતા કરવાની વાત નથી. આપણા ડૉક્ટર્સને અત્યારે તો મળવું બહુ જરૂરી છે. જો કંઈ પણ થયું તો મહેરબાની કરીને ઘરેના ડૉક્ટર બનતા પણ તમારા જે આજુબાજુના જે ફેમિલી ડૉક્ટર હોય, ફિઝિશિયન હોય, પલ્મોનોલોજિસ્ટ હોય કે કોઈ પણ ડૉક્ટર હોય એમને મળો, પ્રોપર નિદાન લો તો તેના કારણે અત્યારે તો ટીબીથી બચી પણ શકાય છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.